તો ગાઈઝ જે આપણે કામ કરવા ગયા હતા એ કામ અડધું થઈ ગયું હોય, અડધું બાકી તો હવે ઘરે આવી ગયો. મસ્ત જો ખાવાનું છે ઘરનું. શાક છે, બટાકાનું ગારફળી, રોટલી અને આ ડુંગળી છે. 3 આઈટમ છે. રવિ આવી ગયા હા આ હોટલે. હા તો અમે અહીંયા ભાઈ બસ ઊભી રહ્યા તો વાઘાણી અને અમે બે ભાઈ બહાર અહીંયા વાયરો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ હું ભાઈ રવિ આવી ગયા હા આ હોટલે. હા તો અમે અહીંયા ભાઈ બસ ઊભી રહ્યા તો વાઘાણી અને અમે બે ભાઈ બહાર અહીંયા વાયરો ખા જોરદાર. કેમ હા વાયરો ખાય? વાયરો ખાય? વાયરો બોલતા ખરી? તો કઈ આના માટે હું અજાણ્યો હું એટલે આ કાંઈ બોલતો નથી. તો જો એનું રિએક્શન જુઓ તમે ખાલી. આને એમ લાગે કે ભાઈ કોણ હે આજે. આમ મને જોવે પણ ક્યારેક ક્યારેક જ જોવે. તો આ જગ્યાએ ભાઈ અહીંયા અમે ઊભા. અજાણ્યો તારા હારું હા બોલતો ખરા? મોઢામાંથી અવાજ નથી આવતો એનો. બોલ. તો હાલો આપણે કંઈક નાસ્તો લઈ લઈએ પછી ચડી જઈએ સોફામાં. કેમ નાસ્તો લેવો હોય? મમ લેવું હોય? મમ લેવું? મમ લેવું હોય? એમ તો બે હાથે કર, બે હાથે કર. હવે કશે વાળા બે હાથે કર. આખો પેલા ધોઈ જાય. નાટક. હા હા. અરે એ બસ પૂરું. પડીકામાં રોવારો. હા દીપ કાઢ. પડીકામાં રોવારો. યાર એ દડા કોણ છે? ચમ ઉભો છો? એ ચુકરું મમ કાય તું? મમ કાય આ તો ભા મમ તો નહીં લાયો. ઓકે તો ગાઈઝ આપણે ભાઈ રવિ નથી ગયા. અમે આવ્યા હા વિઠોદર તેજલ મેડમના ઘરે. તો આ જો અમારે હા શું કરે પડી ઠું એને દેખો આ બહેન આ રાતના ઓલે સોળાય છે ને એટલે તો મને ના પાડો કે અહીંયા નહીં હું યાર ભાઈ મારે બળી જાય છે. મમ ખાવ? મમ હા હારે કે એ તો ખરાબ છે. મમ ખાવ હોય? નહીં ખાવ? ના પાડે. હા દડા મમ ખાવ હમણે? આ કેમ એ મમ ને રે એ ગુડવારો કીસી બગલો ખા ભાગી નાખ. ભાગી ન છો? તો ગાઈઝ ફાઇનલી ભાઈ અમે ઘરે પહોંચી ગયા. ભાઈ પીવા આવ્યો. કેમ ઘરે આવ્યા? ઘરે આવ્યા. શું કરતી હતી? કાંઈ કરતી
આ રોમી આવ્યો પણ આપણે ઘરે નહીં આવ્યો અચાનક. તો ગાઈસ ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા. હા વચ્ચે તો આવ્યા તો ગાઈસ જો તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. જો વિરોધરથી ભાઈ અપ્પાજીનું બાઇક લઈને આવ્યો. આપણું બાઇક ત્યાં પડ્યું હોય, રિક્ષા ઘરે છે અને આ બધા ઘરે છે ભાઈ. ખાવા બને છે, મનીષા મેડમ અમારે ખાવા બનાવે છે. મારા મમ્મી મારા પપ્પા ખેતરે હશે. તો નાહી ધોઈ અને મારે જવાનું હોય બહાર. એક ઇમ્પોર્ટન્ટ કામ મારું આવ્યો, કામ પતાવી લો પછી તમને મળે નહીં મળે કાંઈ આજે નક્કી નથી ભાઈ, કેમ કે કામ થોડું અલગ જ છે. અને જો ભાઈ મારી મેડમ અહીંયા લસણ સોલે છે, અહીંયા રોટલી બને જોરદાર સવારમાં. એમને કંઈક નક્કી જ ના હોય મારે ભાઈ આવવાનું હવે ઘરે, ગમે ત્યારે ટપકી જાઓ. હવે તો આ મહિનામાં 3-4 વખત ઘરે આવ્યો તો કાંઈ નક્કી જ ના હોય કે હું ક્યારે આવો ક્યારે નહીં આવતો. તો હો થાત કણાય પણ મમ્મી કા નહીં આવો હંગાઈ જો મારા મમ્મી મારા પપ્પા જો ત્યાં બેઠા હોય ખેતરે. હા જો અમે ભાઈ કાકી આવે છે હમણાં જો હું કહેશે કહેતો હતો તમે સાંભળો ખાલી. હમણાં અલગ જ રિએક્શન આવશે એમનું. ના કોમ તો હે રવિવાર હતો થોડો કોમ હતો તે વિડીયો લઈને આવો. હા હમણાં ફોન આવ્યો હતો જોયો છો તો હું થાય ના ના કોમ હેડે ને હમણાં તો બીજો હો કેસ થાકી ગયો. હું હવે તો આવ્યો હતો ને ગુડો ગુડો ઉપર કોઈ નહીં વાતો બી દાડો શીખાઈ જતો એક દાડો. તો ગઈ જો અમારે આ ભાઈ મેં તમને નથી વાત કરી તો લગભગ આ હે અમારા બધા ઢોર ખાઈ ગયા હતા. કેમ કે ઝાટકા મશીન એક દિવસ લાઈટ જતી રહી એટલે બંધ થઈ ગયું એટલે આખી આ ખાઈ ગયા હતા. ફરીથી વળીએ મારા મમ્મીનું રિએક્શન તમે જોજો ખાલી. આવે જાય હે ફોન દે દો આપા દીધું કેમ દવા નાખવા દીધી એવું એમ. તો ગઈ જો ભાઈ અમારે મગફળી વાવી હતી એટલે ઉગી ગઈ એટલી મોડી થઈ. હું ગયો ને ત્યારે કાંઈ નથી સફાટ હતો એટલી મોડી થઈ ગઈ. તો હવે આપણે નાહી ધોઈ જવાનું છે જે કામ કરવા આવ્યો એ કામ. હાલો મળું તમને નાહી ધોઈ. હું તારો નોક કરું તારો તો પછી તો મને કેમ ઓર્ડર દે તો ઘરે કેમ હા કેમ નાચી હોય. તો ગઈ જો ચા બની ગઈ તમારે વર્ષા મેડમ આરતી મેડમની હાલત જો તમે ખાલી હો चीटिंग करता है तू. આ જો હવાનું લાગે મોડું નથી ધોયો ચા રોટલી થઈ જાય. તો ભાઈ હર વખતે હું કિંજલ મનીષા અને જાનવી માટે કપડાં ધોવાનું ઠોકતો હતો. હર વખતે એ ગિફ્ટ જારી હતી પણ આ વખતે મેં તેજલ મેડમને આપી એ ગિફ્ટ. તો તેજલ મેડમ ત્યાં કપડાં ધોશે પણ આપણા આપીને આવ્યો ત્યાં. તો હાલો આપણે હવે નાહી લઈએ પહેલાં પછી મળો. તૈયાર થાય ને જો ભાઈ મારા કામ મારે નીકળ્યો. હવે કામ એવું હોય કે ત્યાં વિડીયો શૂટ કરી શકો એમ નથી લાગતું. કેમ કે થોડી પૈસાની વાંધે થોડી પર્સનલ છે. હાલો ત્યાં જઈએ હવે. આ જો ભાઈ મારા ગામનો નજારો તમે જોઈ શકો. આપણે બાઇક લઈને જઈએ પલ્સર. હાલો જઈએ હવે ત્યાં. તો ગઈઝ જે આપણે કામ કરવા ગયા હતા એ કામ અડધું થઈ ગયું હોય અડધું બાકી છે. તો હવે ઘરે આવી ગયો મસ્ત જો ખાવાનું છે ઘરનું. શાક છે બટાકાનું ગારફળી રોટલી અને આ ડુંગળી છે 3 આઈટમ છે અને છાશ બીજી છાશ નહીં દહીં
એવું કાંઈ નથી, કેમ કે અમને ખબર નથી કે હું આવવાનો, તો કાંઈ એવું કંઈ રાખતા નથી હમણાં. ચાલો ખાઈ લઈએ. કેમ પીયો હું જોવે તને હાથી મચ્છર કરડ્યું હોય? કેમ કેમ હવે તાવ આવ્યો તો? હા ચાલો પેલા ખાઈ, ભૂખ લાગી જોરદાર. તો ગાઈઝ ભાઈ 4 વાગી ગયા આપણા ઘરે જ, અને આવ્યો સવારમાં, અને હવે જવાનું છે સુરત. કેમ તો આવે? તો ગાઈઝ ભાઈ મોબાઈલ ચાર્જિંગ થાય અહીંયાથી. હવે જે વિવો T3X છે એ વેચવાનો છે, અને આઈફોન ભાઈ અહીંયા ઘરે મૂકીને જવાનો હોય. ગાઈઝ ભાઈ આપણે ખેતરે આવ્યા, મને બધા ભેગા થયા, તો અમારે કિંજલ મેડમ મને ભેગા નહીં રહી. હું ભાઈ હવે મારે જવાનું તો સુરત નીકળવું હતું, તો મેં કીધું કિંજલને ભેગા થઈને આવો, નહીતર કે મને મળી નથી ગયો. હમણાં હવે કિંજલ મેડમ અહીંયા જોતા જો. કિંજલ મેડમ અહીંયા જોતા હા જો શું હા કેમ શું વિડીયો એને બનાવવાનો કને કીધું હે? કને કીધું વિડીયો બનાવ કે બનાવ? કને કીધું? હા તો ભાઈ જો અહીંયા હે ને એક આ કાચ લઈ, એમાં થોડું સારું દેખાય, અને અહીંયા મસ્ત વાયરો આવે. જો તમે ખાલી વાયરો જુઓ, હા જો બધા બાવા કેવા હાલે. તો અહીંયા મસ્ત વાયરો આવે એટલે અહીંયા ખાટલો લઈ અને આરામથી ઉતારે મેડમ. કાંઈ કામ બીજે કરવું નહીં, બસ ખેતરની હારંભા કરો, બીજું કાંઈ નહીં. અને હવે થોડી વારમાં નીકળવાનું હોય આપણે અહીંયાથી વિઠોદરથી ત્યાં બાઇક મૂકી અને ત્યાંથી આપણે બસ પકડવાની છે. કચે આપવું સુરત? પણ સુરત તો બકા સુરત પછી જા બા ફોન આવ્યો બચવા વાળો. તો ગઈ ચાલો ભાઈ આપણે હવે જઈએ સુરત. સવારમાં આવ્યા સાંજે જઈએ પીવું કે મારે આપવું હોય તો બસવાળાનો ફોન આવી ગયો હોય. બસવાળાનો ફોન નથી, જ્યાં મેં ટિકિટ કરાવી ત્યાં મને 5 વાગે એવો ફોન આવવાનો તો ફોન આવી ગયો હોય.